કુંજ છેલ્લા 2 મહિનાથી શરદી માટે અમદાવાદથી કોઈ મૌલવી બાબા પાસે ટ્રીટમેન્ટ લેતા હતા, જેમાં એને આયુર્વેદિક પાવડર અને કોઈ ટેબ્લેટ આપવામાં આવી હતી, જેના કારણે એની શરદી તો સારી થઈ ગઈ છે અત્યારે, પણ છેલ્લા 2 મહિનાના ગાળામાં એનું 8થી 10 કિલો જેવું વજન વધી ગયું છે. અને કુંજ આજે મારી પાસે સ્ટ્રેચ માર્ક્સ માટે આવ્યા હતા, જે એના પેટ પર ને ખભા પર ને પ્રાઇવેટ એરિયામાં છેલ્લા 15 દિવસથી પડી ગયા હતા. તો આજના વિડીયોમાં ફ્રેન્ડ્સ આપણે જોઈશું કે સ્ટીરોઇડથી સ્ટ્રેચ માર્ક્સ શું કામ પડે છે અને એની આપણે શું ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ. મારું નામ ડૉક્ટર કૃષ્ણા ભલાલા, હું ડર્મેટોલોજીસ્ટ છું સુરતથી. અમે રેગ્યુલરલી સ્કિન, હેર અને હેર ટ્રાન્સપ્લાન્ટના વિડીયોઝ અમારી ચેનલ પર અપલોડ કરીએ છીએ. જો તમને પણ સ્કિન અને હેર રિલેટેડ કોઈ પણ વિડીયોઝ જોવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સ્ટ્રેચ માર્ક્સ એટલે શું? જ્યારે આપણી શરીરમાં ચામડીમાં કોઈ સ્ટ્રેચ આવે છે કે ટેન્શન આવે છે, જેના કારણે ચામડી ફાટી જાય છે. આ સ્ટ્રેચ માર્ક્સ કોમનલી અમે જોયું છે કે કોઈ પણ તમે દવા લો, જેમ કે આપણા કેસમાં કુંજે સ્ટીરોઇડ નામની દવા લીધી હતી, જેના કારણે એને સ્ટ્રેચ માર્ક્સ પડ્યા હતા. જો અચાનકથી તમારું વજન વધી જાય, કાં પછી 12 કે 15 વર્ષની આસપાસ જ્યારે પ્યુબર્ટી આવે ત્યારે તમારી હાઇટ વધે તો પણ તમારી મણકાની આસપાસ સ્ટ્રેચ માર્ક્સ આવે. પ્રેગ્નન્સીમાં પણ આપણે જોયું છે કે વજન વધવાના કારણે સ્ટ્રેચ માર્ક્સ આવે. અને સાથે સાથે એક મેડિકલ કન્ડિશન એટલે કે ક્યુસિનોઇડ સિન્ડ્રોમ કોઈને થાય તો એમાં પણ સ્ટ્રેચ માર્ક્સ ડેવલપ થતા હોય છે. સ્ટ્રેચ માર્ક્સ કેટલા ટાઈપના હોય છે? સ્ટ્રેચ માર્ક્સને મેડિકલ ટર્મમાં સ્ટ્રાયા કહેવાય છે અને 2 ટાઈપના હોય છે, સ્ટ્રાયા રૂબ્રા અને સ્ટ્રાયા આલ્બા. સ્ટ્રાયા રૂબ્રા એટલે જ્યારે આપણી શરીરમાં ચામડી ફાટે છે ત્યારે ઇનિશિયલ સ્ટેજ જે હોય, જે લાલ કલરની ચામડી આપણને દેખાય તેને સ્ટ્રાયા રૂબ્રા કહેવાય. અને એક હોય છે કે લાંબા ગાળે જ્યારે આ સ્ટ્રાયા રૂબ્રામાંથી બ્લડ ને બધું ઘટી જાય છે ત્યારે એને જે સ્ટ્રેચ માર્ક્સ છે એ આગળ જઈને સફેદ થઈ જતા હોય છે, જેને સ્ટ્રાયા આલ્બા કહેવાય. એટલે આ બંને વસ્તુમાં કોલાજન જ્યારે ફાટી જાય છે ત્યારે આ સ્ટ્રેચ માર્ક્સ ડેવલપ થતા હોય, પણ જો એમાં બ્લડની સપ્લાય હોય અને એક્ટિવ હોય તો એને સ્ટ્રાયા રૂબ્રા કહેવાય, અને બ્લડની સપ્લાય ના હોય તો એને સ્ટ્રાયા આલ્બા કહેવાય છે. સ્ટ્રેચ માર્ક્સની ટ્રીટમેન્ટ પહેલાં આપણે જોઈએ કે એને કઈ રીતે આપણે રોકી શકીએ. સૌથી પહેલાં આપણે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આપણું વજન બહુ સ્પીડમાં વધે નહીં. જો તમે જીમ કે બોડી બિલ્ડિંગ કરતા હોય તો અચાનકથી તમારે વજન વધારવાનું નથી. જેમ કે પ્રેગ્નન્સીવાળી કન્ડિશન છે જેમાં વજન વધવાનું જ છે, તેમાં આપણે પ્રિવેન્શન માટે ઘણા બધા ક્રીમ્સ અને ઓઇલ આવતા એ યુઝ કરી શકે. સૌથી કોમન છે કે આપણે બદામનું તેલથી એને ડેલી દિવસમાં 2 વાર મસાજ કરીએ, જેના કારણે જે કોલાજન ફાટે છે એને પ્રોપર ન્યુટ્રિશન મળે અને એની જે ફાટવાની કેપેસિટી છે ધીરે ધીરે થાય, જેના કારણે સ્ટ્રેચ માર્ક્સ બહુ વધારે લાંબા કે મોટા ના બને. પછી અવેલેબલ ક્રીમ છે, એમાં રોઝહિપ ઓઇલવાળી જે ક્રીમ આવે, વિટામિન E કન્ટેનિંગ ક્રીમ આવે. આ પણ અમુક કેસીસમાં અમે જોયું છે કે આની અસર દેખાય છે. રિસન્ટલી સ્ટડી એવું કહે છે કે સેન્ટિલા એશિયાટિકા કરીને ક્રીમ છે જે આ સ્ટ્રેચ માર્ક્સ પ્રિવેન્શન કરવામાં મદદરૂપ છે. એટલે આ પણ ક્રીમ એવી છે જે તમે યુઝ કરી શકો. કોઈ પણ ક્રીમ કે તમે ઓઇલથી મસાજ કરો એમાં તમને સ્ટ્રેચ માર્ક્સ પડવાની કેપેસિટી અને જે સ્ટ્રેચ માર્ક્સની ગતિ છે એ ઓછી થાય છે. પણ એવું જરૂરી નથી કે આ ક્રીમ તમે યુઝ કરો તો સ્ટ્રેચ માર્ક્સ બિલકુલ નહીં પડે, પણ આની કેપેસિટી તમને ઘટી જશે. સ્ટ્રેચ માર્ક્સ પડી જ ગયા છે તો આપણે ટ્રીટમેન્ટમાં શું શું કરી શકીએ? સૌથી પહેલાં તો આપણે ગુડ મોઇશ્ચરાઇઝર, જેમાં યુરિયા લેક્ટિક એસિડ હોય અને સાથે સાથે ટ્રેટિનોઇન ક્રીમ, આ બંનેનું કોમ્બિનેશન કરીને આપણે સ્ટ્રેચ માર્ક્સ ઉપર દિવસમાં 1 વારથી શરૂઆત કરવાની છે. કેમ કે આ બંને વસ્તુ એવી છે જે તમારી સ્કિનને એક્સફોલિએટ કરશે, એટલે કે ડેડ સ્કિન છે એને રિમૂવ કરવામાં મદદ કરશે. એટલે શરૂઆતના સ્ટેજમાં તમારે દિવસમાં 1 વાર લગાવવાનું છે. તમારી સ્કિન જેમ જેમ એડેપ્ટ થઈ જાય એમ તમે દિવસમાં 2 વાર લગાવી શકો. પણ આમાં ખાસ કાળજી રાખવાની છે કે આ ડૉક્ટરની સલાહ વગર બિલકુલ ટ્રાય નહીં કરતા. કેમ કે ઘણા દર્દીમાં અમે જોયું છે કે દર્દીઓ વધારે પડતું ક્રીમ શરીરમાં લગાવી લે છે કે ફટાફટ અમને રિઝલ્ટ મળે, પણ આ કેસમાં આ ક્રીમ જે છે એનું રિએક્શન પણ ક્યારેક ક્યારેક આવતું હોય છે. એટલે આ યુઝ કરતાં પહેલાં ડર્મેટોલોજીસ્ટની સલાહ લેવી બહુ જ અગત્યનું છે. આની સાથે સાથે આપણે વિટામિન E, ઓમેગા ફેટી એસિડની કેપ્સ્યુલ્સ પણ આપતા હોય છે. આ બંને જે ક્રીમ કીધી અને કેપ્સ્યુલ્સ કીધું, અત્યારે મેં કુંજને આ ટ્રીટમેન્ટ ચાલુ કરી છે. જો આગળ જતાં આગળના 2 કે 4 મહિનામાં કુંજને ઇમ્પ્રુવમેન્ટમાં 30 કે 40% ફરક ના દેખાય તો પછી આપણે એને જે ક્લિનિકમાં અવેલેબલ ટ્રીટમેન્ટ્સ છે, જેમ કે PRP, ડર્માપેન, માઇક્રોનીડલિંગ, ફ્રેક્શનલ અને માઇક્રોડર્મા એબ્રેશન, આ ટ્રીટમેન્ટમાંથી કોઈ પણ ટ્રીટમેન્ટ આપણે કરવાની છે. જનરલી સ્ટ્રેચ માર્ક્સની ટ્રીટમેન્ટમાં આ જે ક્લિનિકમાં અવેલેબલ ટ્રીટમેન્ટ છે એ કોઈ એક ટ્રીટમેન્ટ તમને મદદરૂપ ક્યારેય નથી થવાની. એટલે હંમેશા ડૉક્ટર્સ આને કોમ્બિનેશનમાં યુઝ કરતા હોય, જેમ કે 3 સેશન PRP અને ડર્માપેનના,
3 સેશન આપણે ફ્રેક્શનલ લેઝરના. આ કરવાથી ઇમ્પ્રુવમેન્ટ ઘણું સારું આવી શકે. હું એમ કહી શકું કે જે આપણે ક્રીમ કે કેપ્સ્યુલ્સ છે તેનાથી કુંજને ઇમ્પ્રુવમેન્ટ મળશે 30-40%. અને જો આપણે આમાં આ ક્લિનિકમાં અવેલેબલ ટ્રીટમેન્ટ એને સાથે આપીએ તો એમ કહી શકું કે 70-80% ઇમ્પ્રુવમેન્ટ આવી શકે. હવે આ ઇમ્પ્રુવમેન્ટ શું બધા દર્દીને આવવાનું છે? તો હું કહીશ કે નહીં, આ બધા દર્દીને નથી આવતું. કેમ કે જો તમારા સ્ટ્રેચ માર્ક્સ રિસન્ટલી પડ્યા છે, જેમ આપણે કુંજના કેસમાં જોયું કે લાલ કલરના હતા, તો એવા જ સ્ટ્રેચ માર્ક્સમાં રિઝલ્ટ આવે છે. પણ જો તમે વ્હાઇટ સ્ટ્રેચ માર્ક્સ સાથે ડૉક્ટર પાસે જાઓ છો તો ડેફિનેટલી ડૉક્ટર તમને કોઈ ટ્રીટમેન્ટની સલાહ નહીં આપે. કેમ કે વ્હાઇટ સ્ટ્રેચ માર્ક્સ એટલે પરમાનન્ટ એક સ્કાર બની ગયો છે. એમાં દુનિયામાં અવેલેબલ કોઈ પણ ટ્રીટમેન્ટની હું કહી શકું કે એમાં ઇમ્પ્રુવમેન્ટ બહુ વધારે નથી આવવાનું. જો તમે ટ્રીટમેન્ટ કરાવો તો વધારે તમને 10 કે 20% ઇમ્પ્રુવમેન્ટ દેખાશે. તો પણ તમારે વધારે ઇમ્પ્રુવમેન્ટ જોતું હોય અને તમારા સ્ટ્રેચ માર્ક્સ નાના હોય તો અમુક કેસમાં, ખાસ કરીને ફિમેલમાં જે પ્રેગ્નન્સી પછી પડેલા સ્ટ્રેચ માર્ક્સ છે, એમાં તમે ટમી ટક નામનું એક ઓપરેશન આવે છે જે પ્લાસ્ટિક સર્જન્સ કરતા હોય છે, એ તમે કરાવી શકો. પણ આવા સ્ટ્રેચ માર્ક્સ તમને ખભામાં કે બીજા કોઈ એરિયામાં છે તો કોઈ પણ જાતની સર્જરી તમને મદદરૂપ નહીં થાય. તમારા ફ્રેન્ડ સર્કલમાં કોઈનું અચાનકથી વજન વધી ગયું હોય, કોઈ બોડી બિલ્ડિંગ કરતું હોય, કાં પછી કોઈ પ્રેગ્નેન્ટ હોય, તો એમની સાથે આ વિડીયો શેર કરજો, જેના કારણે એ એમના સ્ટ્રેચ માર્ક્સ થતાં અટકાવી શકે. સો ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ.